સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ડેડાણીયાએ મધમાખી ઉછેર દ્વારા ઝાલાવાડા વિસ્તારમાં મીઠી ક્રાંતિ સર્જે છે। મધ ઉત્પાદન ક્ષેત્રે સફળતા મેળવી તેઓ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામના ખેડૂત ભરતભાઈ ડેડાણીએ પરંપરાગત ખેતીમાંથી અલગ માર્ગ પસંદ કરી મધમાખી ઉછેર ક્ષેત્રે અનોખી સફળતા મેળવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્રે શરૂ કરી તેમણે ઝાલાવાડામાં મીઠી ક્રાંતિની સુવાસ ફેલાવી છે। વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિચારથી પ્રેરાઈ ભરતભાઈએ અમદાવાદની ખાદી ગ્રામ ઉદ્યોગમાંથી તાલીમ મેળવી માત્ર 50 પેટીથી શરૂઆત કરી હતી। આજે 7 વર્ષના અથાગ પરિશ્રમ બાદ 5 એકર જમીનમાં શ્રી રામરસ હની ફાર્મ 600 પેટીઓ સાથે કાર્યરત છે અને વાર્ષિક 5 થી 7 ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરી રહ્યું છે। ભરતભાઈ ગુણવત્તાયુક્ત મધ માટે માત્ર ઓર્ગેનિક ખેતી થતા વિસ્તારોમાં જ મધમાખીની પેટીઓ ગોઠવે છે। તેઓ તલ, વરિયાળી અને અજમાના મધ માટે અલગ અલગ વિસ્તારોમાં પેટીઓ સ્થળાંતરિત કરે છે અને શ્રેષ્ઠ વાતાવરણની પસંદગી માટે જાતે સર્વે પણ કરે છે। સરકારની PMEG યોજના હેઠળ તેમને 8 લાખ રૂપિયાની લોન અને SBI બેંક તરફથી 3 લાખ રૂપિયાની સબસિડી મળી હતી। બાગાયત વિભાગ દ્વારા પણ મધમાખી પેટીઓ પર 50% સબસિડીનો લાભ મળ્યો હતો, જેના કારણે તેઓ આધુનિક મધમાખી પાલન માટે સક્ષમ બન્યા છે। મધમાખીઓ દ્વારા થતા કુદરતી પરાગનયનને કારણે આસપાસના ખેતરોમાં ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે વધ્યું હોવાનું સામે આવ્યું છે। શ્રી રામરસ હની હવે માત્ર એક વ્યવસાય નથી, પરંતુ અન્ય પરિવારો માટે રોજગારીનું સાધન પણ બન્યું છે। દક્ષાબેન સહિત સ્થાનિકો મહિલાઓએ કુદરતી રીતે મધનું ફિલ્ટરિંગ અને હાઇજેનિક બોટલિંગ કરી સરસ મેળા જેવા સરકારી પ્રદર્શનમાં વેચાણ પણ કરી રહી છે। અમદાવાદ, મોરબી સહિતના વિસ્તારોમાં FSSAI પ્રમાણિત મધને ગ્રાહકોના સારા પ્રતિસાદ મળી રહ્યો છે। ભરતભાઈની આ સફળતાને ઝાલાવાડ વિસ્તારમાં અન્ય ખેડૂતો માટે પણ આત્મનિર્ભર બનવાની નવી દિશા ઊભી કરી છે। મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડાણીયા છે। હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામનો વતની છું। આજથી 7 વર્ષથી પહેલાં હું પરંપરાગત ખેતી કરતો હતો। અનિયમિત વરસાદ અને ઉત્પાદન સારું ન મળતા એક વખત મોદી સાહેબનો વિડીયો જોયેલો કે ખેતીની સાથે સાથે જે કોઈ સંકળાયેલો બિઝનેસ હોય તો મધુમક્ખી પાલન મોદી સાહેબનું સૂચન હતું। તો આજથી 7 વર્ષ પહેલાં મેં મધુમક્ખી પાલન શરૂ કર્યું હતું। ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ 50 પેટીથી ચાલુ કર્યું હતું। હાલ અત્યારે મારી પાસે 600 પેટી છે। અમે આજે મારા ફાર્મ પર પેટીઓ મૂકી છે, તે આજુબાજુ ખેડૂતોએ તલ વાયેલા છે, તો તલનું મધ મળે છે। અને વરિયાળીનું મધ જોતું હોય તો અમે અહીંથી 20 કિલોમીટર આગળ ખોડુ સાઈડ લઈ જઈએ છીએ, અહીંયા વરિયાળીનું સારું વાવેતર થાય। પછી અજમાનું મધ જોતું હોય તો અમે જામનગર ડિસ્ટ્રિક્ટમાં જામદુધી, આમરણ આસપાસ લઈ જઈએ છીએ, તો અજમાનું મધ મળે છે। ખાસ એ વાત છે કે અમે જ્યાં પેટીઓ મૂકવાની હોય અહીંયા પહેલાં જઈને બાઇક લઈને 3 કિલોમીટરમાં સર્વે કરવી કે ખેડૂત ભાઈઓ શું વાવ્યું છે, મધમાખીને અસર થાય એવી કોઈ વસ્તુ નથી, પેસ્ટિસાઇડનો ઉપયોગ ન થતો હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય એવી જગ્યા પસંદ કરી અને અમારા મધમાખીના બોક્સ મૂકવી છીએ। અમે જે ફાર્મ પર મધ મૂક્યું હોય તો ખેડૂતને આસપાસ 1 કિલોમીટરની અંદર 20 થી 25% ઉત્પાદન વધુ આવતું, એટલે ખેડૂતો પણ કહે છે કે અમારી વાડીએ મૂકો, અમારી વાડીએ મૂકો। અને જ્યારે મેં શરૂઆત સ્ટાર્ટઅપ કરી ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા સરકારશ્રીની યોજના પ્રમાણે મને 50 પેટી મળી હતી અને PMGPની લોન લીધી હતી 8 લાખની, એમાં 3 લાખ રૂપિયા સબસિડી SBI બેંકમાંથી મળી હતી। પછી અમારા બાગાયત અધિકારીને ખબર પડી કે આપણા જિલ્લામાં આવું કોઈ કામ કરે છે, તો મારા ફાર્મ પર આવી અને બાગાયત તરફથી પણ 50 પેટીની સબસિડી 50% લેખે મળી હતી અને આમાં હવે સારું એવું ઉત્પાદન મેળવી છીએ। હાલ મારે 5 થી 7 ટનનું ઉત્પાદન છે અને અમારો પરિવાર આમાં સારી એવી મહેનત કરીને સારું એવું કમાઈ શકે છે। સાથે સાથે અમારી પાસે એક બિહાર લોકોની ટીમ છે, એમને પણ સારું એવું અમે વેતન આપીએ છીએ। મારું નામ દક્ષાબેન દીક્ષિત કુમાર છે અને અમે ગાજણવાના રહેવાસી છીએ। શ્રી રામરસ હની મધમાખી ઉછેર કેન્દ્ર અમારું જૂથનું નામ છે। અમે જે ફાર્મ ઉપરથી મધ એકઠું થઈને આવે તેને ખાદીના કપડાં વડે ફિલ્ટર કરીએ છીએ અને તેનું બોટલ પેકિંગ કરીએ છીએ। પછી અમે જે સરકારી સારસ મેળા હોય તેમાં અમે ભાગ લઈએ છીએ અને ખૂબ સારું વેચાણ કરીએ છીએ। માર્કેટિંગ પણ સારું થાય છે અને ખૂબ સરસ બધાનું પ્રોત્સાહન પણ મળે છે અમને। मेरा नाम रोशन कुमार, मैं बिहार से हूँ। मैं भरत भाई के मक्खी का काम करता हूँ, मध का, और मेरा तनख्वाह बढ़िया है। यहाँ मेरा घर परिवार बढ़िया चलता है, सही है। यहाँ 3-4 आदमी हम लोग काम करते हैं। बहुत अच्छा मालिक है, बढ़िया पैसा दे रहा है, अच्छा है।
पूरा मेरा परिवार घर परिवार बढ़िया चल रहा है। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।